અલ્પેશ કથિરિયા સામે ફરિયાદ નોંધાઈ। પતંગના વેચાણ અંગે અપશબ્દો બોલતા આ વિવાદ થયો હતો, ઝઘડો થયો હતો। અપશબ્દો બોલવાનું ટોકતા યુવકને જાહેરમાં જ માર માર્યો હતો। ફરિયાદી યુવકને માર મારવાના વિડીયો પણ સામે આવ્યા હતા, તો પોલીસની હાજરીમાં જ યુવકને ઢોર માર માર્યો હતો। અલ્પેશના ભાઈ મિલનને યુવક સાથે ઝઘડો થયો હતો। અલ્પેશ કથિરિયાએ મિત્ર સાથે પહોંચીને માર માર્યો હોવાનું ઘટનામાં જાણવા મળ્યું। તો ઘટના સમયે પોલીસ માત્ર ને માત્ર મુખ પરીક્ષક બની અને જોતી રહી હતી। સરથાણા પોલીસે ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી। અલ્પેશભાઈ કથિરિયા એનો ભાઈ નાનો અને બંને લોકો આવી ગયા બધા અને બધાને ગાળો ગલોચ કરવા માંડ્યા અને પીસીઆર સામે ઊભી હતી અને મેં પછી વિડીયો ઉતાર્યો કે અલ્પેશભાઈ ગાળું બોલે છે, આ પીસીઆર વાળા છે તો એ બધાને માર મારે છે, આ યોગ્ય નથી। મેં કીધું હું મારા મોબાઈલમાં વિડીયો શૂટિંગ કરવા ગયો એટલે મારો મોબાઈલ જોંટવા દોડ્યા અને મને 2 લાપટ મારી લીધી અને પછી એનો ભાઈ પાછળથી આવીને મારા વાળ ખેંચી લીધા। 5 થી 10 મિનિટ વાળ ખેંચ્યા અને નીચે મને જમીન ઉપર પાડી દીધો। હવે મને મારો ન્યાય મળે એટલો મારે કરવાનું છે। મને कोई वस्तु मैं कोई वस्तु कोई खोटी रीतना कहीं करूँ नहीं। जो फरियादी है उनका नाम चंद्रेश भाई भालिया है, जो कि LH रोड वराछा के रहने वाले हैं, और समा वाला जो है वो अल्पेश कथिरिया है और उनके एक भाई है और एक अन्य व्यक्ति है। इसमें हमने BNS की धारा 352, 115B और 54 के तहत फरियाद दाखिल की है, NC फरियाद। और इसमें लड़ाई जो हुई थी वो बेसिकली पतंग के प्राइस को लेके कुछ बोलाचाली हुई थी। उसके बाद दोनों के बीच में लड़ाई हुआ था, जिसमें PCR कॉल हुई थी और उसके बाद इसमें फरियादी ने फरियाद दाखिल कराया और उसको फरियाद हमने लिया।